અંકલેશ્વર તાલુકાના ભાદી ગામે વાછરડીનું મારણ કરનાર દીપડો ગામની સીમાથી પાંજરે પુરાવશે. વન વિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત સ્થળે છોડી મૂકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર તાલુકાના ભાદી ગામની સીમમાં દીપડું દેખાતા સ્થાનિક ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ વન વિભાગે ઘટના સ્થળે પાંજરું ગોઠવ્યું હતું. પાંજરામાં મારણ મૂક્યા બાદ દીપડું તેમાં ફસાઈ ગયો હતો. અંકલેશ્વર તાલુકામાં દીપડાના દેખાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે આ ઘટનાના એક દિવસ પહેલા આતંક જોવા મળ્યો હતો. ગામના અહમદ સિદ્ધાર્થના વાડામાં આજે થોડા કલાકો પહેલા દીપડા એક વાછરડાનું મારણ કર્યું હોવાની ઘટના સામે આવી હતી. આ બનાવને પગલે સમગ્ર ગામમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને દીપડાને ઝડપી પાડવા પાંજરું મૂકવામાં આવ્યું હતું. થોડા જ સમયમાં દીપડો આ પાંજરામાં પુરાઈ ગયો, જેને લઈને ગામ લોકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો. મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાક સમયથી અંકલેશ્વર તાલુકાના વિવિધ વિસ્તારોમાં દીપડાની અવરજવર વધી રહી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં સતત ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે. વન વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ અને પાંજરા મૂકવાની કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે.